તો જય હિન્દ, જય માતાજી બધાને, અને તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વ્લોગની અંદર। અને આપણે આજે ફરીથી જઈ રહ્યા છીએ પાટણ। તો આજનો પાટણનો વ્લોગ છે નોર્મલી વ્લોગ છે ભાઈ। જઈએ પાટણમાં છો ફરાઈએ, તમને બતાવીએ ભાઈ પાટણની અંદર। તો પહેલાં તો આપણે હાલ પહોંચી ગયા માતરવાડી પાટણનું, અને કણ આગળ પોલીસવાળા ઊભા જ હોય ભાઈ। એમ કે કોલેજ લગભગ દેખાય તો છે જ, જોઈએ પોલીસવાળા ઊભા છે। આપણે ઊભા રખાવશે તો ઊભા રહે, ને કે ભાઈ જવા દે સીધે સીધા। चलिए शुरू करते हैं। તો ભાઈ આપણને હાથ હાલે નહીં, મતલબ ઊભા નહીં રખાયા, બીજે બધા ઘણા સાધન ઊભા રખાયેલા છે। તો આપણે અહીંથી હવે સીધે સીધા નીકળી જાઉં પાટણ TB3 રસ્તા। અને આપણે પહેલાં તો જાઉં SBI બેંક કે થોડું કોમ હે, તો ચલો। તો ભાઈ આપણું બાઇક અને આપણે પહોંચી ગયા SBI બેંક વેરાઈ ચકલા બાજુ। તમે બધાને જોઈએ છે, અને ના જોયું હોય તો જોઈ આવજો। SBI બેંકમાં કોમ પટાવ્યા આપણે નીકળી ગયા, અને ભાઈબંધનો ફોન આવ્યો હતો કે આપણે રીલ્સ બનાવવા જવું હોય। તો રીલ્સ બનાવવા માટે આપણે જઈશું સહસ્ત્રલિંગ તળાવ। અને બીજી કોઈ સારી જગ્યા હોય તો તમે બધા કમેન્ટ કરી લેજો કે પાટણના અંદર કઈ જગ્યાએ સારી રીલ્સ બનાવવા હોય, તો આપણે એકણ જઈને રીલ્સો બનાવીશું અને વ્લોગ પણ બનાવીશું। તો હવે આપણે અહીંથી ભાઈબંધને મળી અને બધા જઈશું સહસ્ત્રલિંગ તળાવ। તો ચાલો। તો ગાઈસ આપણે પહોંચી ગયા સહસ્ત્રલિંગ તળાવ। આ છે આપણા પાટણનું સહસ્ત્રલિંગ તળાવ। જોઈ લો, થોડા ઘણા મતલબ બહારથી પ્રવાસવાળા છોકરા પણ આવ્યા અહીં જોવા માટે, દેખાતા અહીં થોડા ઝૂમ કરે। અને આ થોડા આપણા ભાઈબંધો હોય જે રીલ્સ બનાવે છે। તો બધા ભાઈબંધો બનાવતા હતા રીલ્સ, અને મેં કીધું ચલો થોડો આપણે વ્લોગ બનાવી લઈએ સહસ્ત્રલિંગ તળાવનો। તો તમને બતાવી દઈએ ચલો આપણું પાટણનું સહસ્ત્રલિંગ તળાવ। તો ભાઈ તમને થોડો ઘણો આપણા સહસ્ત્રલિંગ તળાવનો ઇતિહાસ જણાવી દઈએ કે વનનું નિર્માણ રાજા દુર્લભે કરાવ્યું હતું। એટલે વન દુર્લભ સરોવર તરીકે પણ કહેવામાં આવતું, પણ 1084માં આપણા પાટણના મહાન રાજા એવા સિદ્ધરાજ જયસિંહ સોલંકી આનું નવીનીકરણ કરાવ્યું હતું। અને આ તળાવની રચના એવી રીતના કરવામાં આવી કે સરસ્વતી નદીમાંથી પાણી આના અંદર આવતું, અને પૂર્વ દિશાના મધ્ય ભાગમાં શિવ મંદિર આવેલું છે જે 48 ધોબલા ધરાવે છે। અને ભાઈ સહસ્ત્રલિંગ તળાવનું નામ એના કિનારા ઉપર આવેલા 1000 શિવલિંગ એના ઉપરથી રાખવામાં આવ્યું હતું। પણ જે શિવલિંગ બધું એ અત્યારે હાલ છે નહીં, હાલ બધું ખંડિત અવસ્થામાં છે। અને આ બધી ઇંગ્લિશમાં હિસ્ટ્રી લખેલી છે, પણ આપણને કોઈ ખબર નહીં પડતી। જેને ખબર પડતી એ વાંચી લેજો। આપણે આખી જિંદગી પાટણમાં ઘડી તો આપણને આ જગ્યાની ખબર નથી, બોલો આજ પહેલી વાર જોયું। લગભગ આ બધું તળાવમાંથી મળેલી મૂર્તિઓ ને એ બધું છે, મેં પણ પહેલી વાર જોયું છે। તો ભાઈ જેને પણ આ જગ્યા ન જોયું હોય અત્યાર સુધી કમેન્ટ કરજો। તો આપણે હવે ત્યાંથી નીકળી ગયા હા, અને આપણે પહોંચ્યા તે બજારમાં। તો વૈકણ આપણો એક મિત્ર આવી રહ્યો છે, તો મિત્રને તૈયાર થવા માટે આપણે જઈશું ગઢનાળું, જે રેલવે સ્ટેશનથી આગળ છે। નાળે આવીને આપણી નજર પડી વિશાલ મેગા માર્ટ ઉપર, અને આપણે ભાઈ જોવા માટે અંદર આવી ગયા। થોડા ટાઈમ પહેલા જ આનું ઓપનિંગ થયું છે, હજી કામકાજ ચાલુ છે અંદર। તો થોડું ઘણું અંદર ઓટો મારી આવીએ, તમને બતાવીએ આપણે વિશાલ મેગા માર્ટ પાટણમાં। આની બ્રાન્ચો તમને આખા ઇન્ડિયામાં જોવા મળશે। તો ભાઈ અંદરથી મોલ પર કાળો છે, હજી લીફ્ટ બધું બનાવ્યું છે। મારે આપણે થોડું ઘણો ઓટો મારી અને પછી પાછા નીકળી ગયા, આગળ કોઈ લેવા જવાનું નહીં આપણે। તો ભાઈ આપણે હવે ગેમ રમવા મોલમાં આવી ગયા। આપણે TRG મોલ પાટણ વિશાલ મેગા માર્ટ ગેમ છે, એમાં રમવાનું જો આપણે જીતી કરે નહીં કરતા આ વને કરી એનાથી અંદરથી જે બી બીજું ગાર્ડન અંદરથી બહાર આપણે લઈ લેવાનું। अच्छा आपको सिखा दिया।
જેમ રમી તેમ હારી ગયા બરાબર ભરે તો આવે ને કે ના આવે. અને અરે મોલ ફરવા આવ્યા હતા ભાઈ રેડો હવે તમે જઈએ હોય કે બીજું તો ભાઈ હોમેરું નાળું અને આપણે આવી ગયા છે બહાર અને બહાર આવી અને આપણે હવે ચા પીવો રજવાડી તો ચા પી દઈએ પહેલાં ત્યાં ચા પીને આપણે અહીંથી આપણે જાવ અને જાવ 3 દરવાજા ઈકણથી આપણે પહોંચી ગયા ગઢીમાના મંદિરે પાટણ 3 દરવાજા ત્યાં જઈને દર્શન કરશું અને આપણું બાઈક આપણે મૂકીને આવ્યા આપણે ભાઈબંધના બાઈકમાં આવ્યા છો તમે બધા પણ સદીમાના દર્શન કરી લો. તો મંદિરે દર્શન કરીને આપણે આવી ગયા હવે બહાર ઈકણથી આપણે હવે નીકળી ગયા પાછા તિરુપતિ બાજુ જઈએ છીએ તો ઘણો કોક ભૂખ લાગી તો નાસ્તો વાસ્તો કરીએ હવે जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. ઈકણથી તો ગાઈસ આપણે આવી ગયા તિરુપતિ માર્કેટમાં એક સારી દુકાન ભાળી અને કહી ગયા મોય અમે હવે ઈકણથી આપણે લસ્સી સારી લસ્સી આપણે થોડો ઘણો કરી દીધો છે ખર્ચો ખાવા પીવાનો તો લસ્સી વસ્સી પી અને આપણે પાછા નીકળી ગયા રેલવે સ્ટેશન બાજુ કારણ કે આપણે ઈકણથી થોડો ઘણો સામાન લેવાનો છે તો પાટણમાં આ દુકાન તો તમે જોઈ જશે આપણે રેલવે સ્ટેશન ઉપર અને ના જોયું હોય તો જોઈ આવજો ત્યાં અને આ રહ્યું આપણે હોમના રેલવે સ્ટેશન છે આપણે થોડો ઘણો સામાન લેવાનો હતો એ બધો લઈ લીધો છે અને હવે કંઈ પૈસા કરી દઈશું પેમેન્ટ અને અહીંથી હવે જાઉં સીધા ઘરે. તમને આપણો વ્લોગ સારો લાગ્યો હોય તો ભાઈ લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.